શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પોષ વદ અમાસ કે જે મૌની અમાસ કહેવામાં આવે છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અમાસના દિવસે મૌની અમાસનું મહાત્મ્ય તથા પિતૃઓના મોક્ષ અર્થે 7મા અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગના સારાંશ મહાત્મ્ય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. મૌન રહીને જપ તપ અને ભક્તિ કરવાનો દિવસ એટલે મૌની અમાસ. આ દિવસે નદી સ્નાન અને દાન કરવાની પણ પરંપરા છે. બુધવારે 29 જાન્યુઆરીએ પોષ મહિનાની અમાસ છે, તેનું નામ મૌની અમાસ છે. આ તિથિનું મહત્વ ઘણું વધારે છે. પ્રયાગરાજના મહાકુંભમાં 29મીએ અમૃત સ્નાન થશે. આ દિવસે મૌન રહીને જપ તપ અને ભક્તિ કરવાની પરંપરા છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે મૌન રહેવાથી મન શુદ્ધ થાય અને નકારાત્મક વિચારો દૂર થાય. મૌની અમાસ પર ગંગા, યમુના, નર્મદા, પ્રયાગરાજનો સંગમ, શિપ્રા, સરસ્વતી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે. હાલમાં પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલી રહ્યો છે, તેથી મૌની અમાવસ્યા પર અહીં સંગમમાં સ્નાન કરીને વ્યક્તિ શાશ્વત પુણ્યની પ્રાપ્તિ કરી શકે છે. એવી માન્યતા પણ છે કે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી ભક્તોના તમામ પ્રકારના પાપો નાશ પામે છે. જેઓ કુંભ મેળામાં નથી જઈ શકતા, નદીઓમાં સ્નાન કરવા ન જઈ શકે, તેઓ પોતાના નાવાના પાણીમાં ગંગાજળનું થોડુંક મિશ્રણ કરીને નાય તો તેને પણ તીર્થયાત્રા જેટલું ફળ મળે છે. આ તિથિએ પૂજા, નદી સ્નાન અને દાનની સાથે પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરવી જોઈએ. આ દિવસે પિતૃઓ માટે કરવામાં આવેલ ધૂપ અને ધ્યાનથી પિતૃઓને સંતોષ મળે અને તેના વંશજોને આશીર્વાદ આપે છે. પ્રયાગરાજમાં કુંભ મેળામાં મૌન અમાવસ્યાનું વિશેષ મહત્વ છે. કુંભ મેળો દર 12 વર્ષે એકવાર થાય છે. તેનું મુખ્ય સ્નાન મૌની અમાસ છે. આ વખતે પ્રયાગરાજના કુંભમાં મૌન અમાસ પર કરોડો ભક્તો ગંગા, યમુના અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરશે. ગીતાજીનો 7મા અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગનો સારાંશ. 7મા અધ્યાયમાં શ્રી કૃષ્ણે પોતાના પૂર્ણ રૂપને જાણનાર મનુષ્યની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું છે કે જ્ઞાનયોગ જાણ્યા પછી આ લોકમાં બીજું કંઈ જાણવા જેવું નથી. હજારો મનુષ્યોમાંથી કોઈક જ સિદ્ધિ માટે પ્રયત્ન કરે, એમાંથી મને સત્ય સ્વરૂપે જાણનારું તો કોઈક જ છે. સમગ્ર જગતનો ઉત્પન્ન કરતા ને સંહાર કરતા હું જ છું. મારી ગુણમયી દેવી માયાને પાર કરવી મુશ્કેલ છે. જે મનુષ્યો મારે શરણે આવે તે આ માયાને ઓળંગી શકે. 4 પ્રકારના આર્થ જિજ્ઞાસુ, ધનની ઈચ્છાવાળા ને જ્ઞાની આ મનુષ્યો મને ભજે. જે ભક્તો મારા જે સ્વરૂપને ખૂબ જ શ્રદ્ધાથી પૂજવા લાગે તેની શ્રદ્ધાને હું અચળ કરું છું. તેના દરેક પળને હું જાણું છું, પણ તેમાંનું કોઈ મને જાણતું નથી. ઈચ્છા અને દ્વેષને લીધે સૌ પ્રાણીઓ મોહ પામે છે, પરંતુ જે પુણ્યશાળી આત્માઓના પાપ નાશ પામ્યા છે તેઓ રાગદેશના મોહથી છૂટી હંમેશા પરમાત્માને ભજે છે. 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ. શ્રી કૃષ્ણ અર્જુનને આગળ કહે છે કે હે પાર્થ, મારામાં જે પોતાનું ચિત્ત પોરવે, જે મારો આશ્રય લે છે તેવો તું થઈશ તો હવે કોઈ પણ જાતની શંકા વગર મને પૂર્ણ રીતે જ ઓળખી શકે એ રીત તું સાંભળ. હું તને મારા અનુભવનું સંપૂર્ણ જ્ઞાન કહું છું. આ જાણીને તારે બીજું કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી. સિદ્ધિ મેળવવા હજારો મનુષ્યો પ્રયત્ન કરે, તેમાંના કોઈક જ મારા સાચા સ્વરૂપને ઓળખી શકે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન અને બુદ્ધિ, અહંકાર આ 8 પ્રકારમાં મારી પ્રકૃતિ વહેંચાયેલી છે. આ 8 પ્રકારની મારી પ્રકૃતિને અપરા પ્રકૃતિ કહેવામાં આવે છે અને તેનાથી જુદી જીવ સ્વરૂપા પરા પ્રકૃતિ છે. આ પ્રકૃતિ વડે જગતને ધારણ કરવામાં આવ્યું છે. આ 2 પ્રકૃતિથી જડ ચેતન ઉત્પન્ન થયું છે. હું સમસ્ત જગતને ઉત્પન્ન કરનારને વશ કરનાર છું. આથી મારાથી વધુ કોઈ શ્રેષ્ઠ નથી.
જળમાં રસ, સૂર્ય ચંદ્રમાનું તેજ ને સર્વ વેદોમાં પ્રણવ ઓમકાર, આકાશમાં શબ્દ ને મનુષ્યોમાં પુરુષોત્તમ, પૃથ્વીમાં ગંધ, અગ્નિમાં તેજ, સર્વ પ્રાણીઓનું જીવન, તપસ્વીઓનું તપ, જીવોનું સનાતન બીજ પણ હું જ છું. બુદ્ધિમાનોની બુદ્ધિને તપસ્વીઓનું તેજ, સર્વ પ્રાણીઓમાં કામ ને સાત્વિક રાજસિક તામસિક ભાવોનું સર્જક પણ હું છું. હું એમનામાં નથી, પણ તેઓ બધા મારે આધીન થઈને મારામાં છે. મારે આ ગુણમયી દેવી માયાને તરવી મુશ્કેલ છે. તેઓ શરણે આવે તે આ માયાને તરે છે. મારી આ માયાને કારણે જેનું જ્ઞાન નાશ પામ્યું તેવા દુષ્કર્મ કરનારા મને ઓળખી શકતા નથી, તેથી મારે શરણે આવતા નથી. દુઃખી, જિજ્ઞાસુ, વિષયી ને જ્ઞાની આ 4 પ્રકારના સદાચારી પુરુષો મને ભજે છે. આમાં પણ નિત્ય સદાચારી મને ભજનાર જ્ઞાની શ્રેષ્ઠ છે. આવા જ્ઞાનીને હું ઘણો પ્રિય છું. એવો જ્ઞાની મને પ્રિય છે. આત્મા તો મારો જ્ઞાની છે. કેમ કે જ્ઞાની તો મારો આત્મા છે. કેમ કે તે એકચિત્ત થઈને મારો આશ્રય કરી રહ્યા છે. આ જ્ઞાની વસુદેવ રૂપે છે. એવો યોગી અતિ દુર્લભ છે. અને જે વાસુદેવ રૂપે છે, જે મનુષ્યો પુત્ર, કીર્તિ, શત્રુ વિજય આદિ વિષયોની ઈચ્છાથી વિવેકહીન બની ગયા છે, તે ભૂત પ્રેત યજ્ઞ આદિ દેવતાનું ભજન કરે ને પૂર્વજન્મની વાસના અનુસાર તે દેવતાઓની આરાધનાના નિયમોનું પાલન કરીને દેવતાના સ્વરૂપને પૂજવા ઈચ્છે, તેને તે દેવતામાં હું તે દ્રઢ કરું છું. આથી કરીને તે ભક્ત દ્રઢ શ્રદ્ધાથી તે દેવનું પૂજન કરી તે દેવો દ્વારા ઈચ્છિત ભોગ પ્રાપ્ત કરે છે. આ કામ મારી મારફતે થયેલું છે. કેમ કે તે દેવો પણ મારું સ્વરૂપ છે. હું પોતાની યોગ માયાથી છૂપો રહું છું. આથી બધા આગળ જાહેર થતો નથી. અજ્ઞાનીઓ મને જન્મરહિત અવિનાશી જાણતા નથી. હું ભૂત, વર્તમાન ને ભવિષ્યકાળના બધા પ્રાણીઓને જાણું છું, પણ મારી માયાથી મોહ પામેલ કોઈ મને ઓળખી શકતું નથી. આ સંસારમાં સ્થૂળ દેહ ધારણ કરી તેની પ્રતિકૂળતામાં ઈચ્છાને તેની પ્રતિકૂળતામાં દ્વેષ હોવાથી ઉત્પન્ન થયેલ ઠંડી, ગરમી, સુખ, દુઃખ આદિ દ્વંદ્વમાં મોહિત થાય છે. પણ પુણ્યાત્મા પાપરહિત, રાગ દ્વેષ ત્રણથી મોહમુક્ત અને દ્રઢ વ્રતવાળા હોય છે. તેથી તેઓ મને ભજે છે. જે મનુષ્ય મારો આશ્રય લઈને ઘટપણ અને મરણથી મુક્ત થવા પ્રયત્ન કરે છે, તે બ્રહ્મને, અધ્યાત્મને તથા બધા કર્મને જાણે છે. જે મનુષ્ય મને અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ સહિત જાણે છે, કે દ્રઢ મનવાળો મનુષ્ય અંતકાળમાં મને જાણે છે, તે મારામય થઈ જાય છે. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો 7મો અધ્યાય સંપૂર્ણ. 7મા અધ્યાયનું મહાત્મ્ય અને તેનું ફળ. પાર્વતીજીએ શંકર ભગવાને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું, પ્રભુ, હવે આપ અમને 7મા અધ્યાયનું મહાત્મ્ય અને તેના ફળ વિશે જણાવો. આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને નીચેની કથા કહી સંભળાવી. પાટલીપુત્રમાં શંકુકર્ણ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે વેપાર કરી પોતાનો નિર્વાહ ચલાવતો હતો. તેને 3 પુત્રો હતા. તે વેપાર અર્થે પરદે જવા નીકળ્યો. તે પહેલાં પોતાની પાસે જે ધન હતું તે તેણે પુત્રથી છાનું જમીનમાં ખાડો ખોદી દાટી દીધું. પરદેશમાં કમનસીબે ઓશિંતા સાપ કરડવાથી તેનું મરણ થયું. એક દિવસ સર્પયોનિથી કંટાળી જતા તેણે પોતાના પુત્રોને સ્વપ્નમાં આવીને કહ્યું કે હું સર્પયોનિમાં પીડાઈ રહ્યો છું, તેમાંથી મારો તમે ઉદ્ધાર કરો. મેં જમીનમાં ધન દાટી દીધું છે, તે આ સ્થળે છે. તેના પુત્રો પિતાનો સર્પયોનિમાંથી ઉદ્ધાર કરવા શું કરવું તે અંગે વિચારવા લાગ્યા. તેમનો વચલો પુત્ર ધનની લાલચમાં પોતાની પત્ની સાથે સ્વપ્નમાં જ્યાં ધન દાટેલું બતાવ્યું હતું ત્યાં પહોંચી ગયો ને જમીન ખોદવા લાગ્યો. તે જ્યારે જમીન ખોદી રહ્યો હતો એ સમયે દરમાંથી એક સર્પ બહાર આવ્યો અને પૂછવા લાગ્યો, તમે આ શું કરી રહ્યા છો? પુત્રે કહ્યું કે મને સ્વપ્નમાં આવીને તમે કહેલ એ મુજબ અમો તમારો ઉદ્ધાર કરવા આવ્યા છીએ. જમીનમાં જે ધન દાટવામાં આવ્યું છે તે બહાર કાઢી અમે તમારો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કરીશું. પુત્રના આ શબ્દો સાંભળી પિતાએ કહ્યું, બેટા, આ ધનને બહાર કાઢીને વાપરવાથી મારો ઉદ્ધાર થવાનો નથી,
પણ મારા શ્રાદ્ધના દિવસે અમાસના દિવસે ગીતાજીના 7મા અધ્યાયના પાઠ કરવા, બ્રાહ્મણોને જમાડી તેને દક્ષિણા આપવી, આમ કરવાથી મારો ઉદ્ધાર થશે. પછી તમારે ત્રણેય ભાઈઓ ભેગા મળી અહીં આવી જમીન ખોદીને ધન બહાર કાઢી સરખા ભાગે વહેંચી લેજો. વચલા પુત્રને લાગ્યું કે પિતાજીએ જે કહ્યું છે તે સાચું જ છે, તેમ નહીં કરીએ ત્યાં સુધી તેમને ધન મળવાનું નથી. આથી પતિ પત્ની ઘેર જઈ બધી વિગત બંને ભાઈઓને જણાવી. આ પછી ત્રણેય ભાઈઓએ ભેગા મળી શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને બોલાવી ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ કરાવ્યો ને પછી બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપી. આથી કરીને તેમના પિતાનો સર્પ યોનિમાંથી ઉદ્ધાર થયો અને તેઓએ જમીન ખોદીને બધું ધન બહાર કાઢી સરખા ભાગે વહેંચી લીધું. ગીતાજીના 7મા અધ્યાયના પાઠથી પિતાની સાથે સાથે તેઓનો પણ ઉદ્ધાર થયો અને તેઓ વૈકુંઠને પામ્યા. તમેવ માતા ચ પિતા તમેવ બંધુ સખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વ મમ દેવ દેવ. હે દેવોના દેવ, મારે માટે માતા પણ આપજો, પિતા પણ આપજો, બંધુ પણ આપજો અને મિત્ર પણ આપજો, વિદ્યા પણ આપજો અને દ્રવ્ય પણ આપજો. ટૂંકમાં સર્વેશ્વર, મારું તો સર્વખાય આપ એક જ છો. આપને મારા નમસ્કાર હો. મને સાંભળવા બદલ ધન્યવાદ. આપને જો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.